હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જુનાગઢમાં. આજે આપણે લોકો કરી રહ્યા છીએ પેજ નંબર 116 ઉપર સમ નંબર 32. સમ નંબર 32 અને પેજ નંબર છે એના ગાઈસ 116. ઓકે એવરીવન, આપણે લોકો બીએસ શાહની ઓરિજિનલ કોપી, સોરી આજ વખતે સી જમનાદાસની રેફરન્સ બુક છે, સી જમનાદાસની ઓરિજિનલ કોપીનો યુઝ કરીએ છીએ એવરીવન. આઈ હોપ સો કે તમે બધા લોકો પણ સી જમનાદાસની કોપી હશે. ચલો સમ નંબર 32 જોઈએ છે, પેજ નંબર છે એના 116. The following is the balance sheet of the Saffron Limited as on 31st March 2018. શું આપ્યું છે તમને એ જુઓ. ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર, જનરલ રિઝર્વ, પીએનએલ, 8% ડિબેન્ચર, ક્રેડિટર, બિલ્સ પેબલ, પ્રોવિડન્ટ ફંડ, બેંક ઓવરડ્રાફ્ટ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. Some land billing, machinery, temporary investment, stock, debtor, bills receivable, prepaid expense, cash balance and debenture discount. એડિશનલ ઇન્ફોર્મેશનમાં કંઈક આવું કહે છે કે કેશ સેલ્સ ઇઝ 20% ઓફ ટોટલ સેલ્સ. ટોટલ સેલ્સના 20% છે એ કેશ સેલ્સ છે. સ્ટોક ઓન 1/4/2017 એટલે ઓપનિંગ સ્ટોક કેવા છે, કારણ કે આપણી બેલેન્સ શીટ છે એ 31st માર્ચ 2018 ની છે એટલે ક્લોઝિંગ, તો 1/4/17 શું હશે, ઓપનિંગ બેલેન્સ. ડેટર રેશિયો ઇઝ 90 days, કન્સિડર 360 days of the year. એટલે જો આ ડેટર રેશિયો ઉપરથી આપણને ક્રેડિટ સેલ્સ મળશે. યાદ આવે છે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આ જ રીતના આવો જ સમ સેમ ટુ સેમ કર્યો, પણ આમાં રેશિયોઝ વધારે છે એટલા માટે હું આ સમ કરાવું છું ગાઈસ. ઓકે, તો થર્ડ ટોપિક નો ઉપયોગ કરી અને લખો વર્કિંગ નોટ નંબર 1, ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ, ક્રેડિટ સેલ્સ શેનો યુઝ કરીએ છીએ આપણે, ડેટર્સ રેશિયો. તો ડેટર્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ divided by credit sales into 360. ક્લિયર ગાઈસ? તો જુઓ જે ડેટાઝ આપણને કેટલા રૂપીસ ના આપ્યા છે બેલેન્સ શીટમાં, જુઓ 4 લાખ ના. વેરી ગુડ. જુઓ જે બિલ્સ રિસીવેબલ કેટલાના છે, 1 લાખ. ક્રેડિટ સેલ્સ આપને ખબર નથી, ઇન્ટુ 360. અને ડેટર્સ રેશિયો ઓલરેડી આપણને કાઉન્ટ કરીને આપ્યો છે, ધેટ ઇઝ ધ 90. બરોબર છે. તો હવે આપણે શું કરશું કે આ ક્રેડિટ સેલ્સ ને અહીંયા લઈ જાશું અને 90 ને અહીંયા લઈ આવશું. તો ક્રેડિટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ 5 lakhs 4 plus 1 5 lakhs divide by 90 into 360. Okay everyone, therefore credit sales is equal to 20 lakh rupees everyone. Credit sales is equal to 20 lakh rupees. ચલો હવે ક્રેડિટ સેલ્સ મળી ગયું, પણ આપણે લોકોએ જે જોઈએ છીએ that is the total sales. We need a total sales, not a credit sales. What we need? Total sales. We need guys total sales instead of credit sales. Okay, now see here, suppose total sales is equal to 100 rupees. Total sales is equal to 100 rupees minus cash sales. First additional information given that cash sales is 20% of total sales. Total sales છે એના 20% cash sales, એટલે 100 rupees total sales હોય તો એના 20% કરો એટલે 20 rupees cash sales હોય, તો બાકીનું 80 rupees શું હશે, ક્રેડિટ સેલ્સ હશે. ઓકે, હવે જો ક્રેડિટ સેલ્સ તમને 80 એ તમને લોકો પાસે 20 લાખ રૂપિસ છે, તો 100 એ ટોટલ સેલ્સ કેટલું, વર્કિંગ નોટ બનાવી શકાય ગાઈસ. 3 રાશિ મૂકો એટલે 3 વેરિયેબલ્સ કે when credit sales is 80, total sales 100. credit sales 80 હોય તો total sales કેટલા હોય, 100. We have the credit sales of 20 lakhs. So what is the value of total sales? So total sales would be 20 lakhs into 100 upon 80. That means
25 lakh. ઓકે એવરીવન, ભારત માતા કી જય. હવે આપણને અહીંયા ટોટલ સેલ્સ મળી ગયું છે ગાઈઝ, અને વી હેવ રિક્વાયર્ડ ઓફ ટોટલ સેલ્સ. તો ટોટલ સેલ્સ મળી જાય પછી આપણે લોકો શું કરવું પડશે? ફોર્મેટ બનાવવું પડશે. ફોર્મેટ આઈ હોપ છો કે બધા લોકોને યાદ હશે. કઈ રીતના બનાવશું? સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, એટલે આપણને શું મળે? ગ્રોસ પ્રોફિટ માઇનસ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સેલિંગ એક્સપેન્સીસ, એટલે આપણને શું મળે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એમાંથી આપણે સૌથી પહેલા શું માઇનસ કરવાનું? બિફોર ઇન્ટરેસ્ટ કીધું એટલે પહેલા ઇન્ટરેસ્ટ માઇનસ કરવાનું. આપણે શોર્ટ ફોર્મ બોલીએ છીએ ઈબીઆઈટી, બરોબર ને? તો પહેલા શું જાય? ઇન્ટરેસ્ટ, એટલે માઇનસ કરો ઇન્ટરેસ્ટ, એટલે શું બચે? ઈબીટી, અર્નિંગ બિફોર ટેક્સ. ચલો એના પછી શું માઇનસ કરશું? ટેક્સ, એટલે આપણને શું મળશે ગાઈસ? પ્રોફિટ આફ્ટર ટેક્સ. એને ઇન્ટુ બ્રેકેટ કરીને લખો નેટ પ્રોફિટ. માઇનસ શું કરાય? સૌથી પહેલા પ્રેફરન્સ ડિવિડન્ડ, ક્ષતિમહી ધિયો યો ન પ્રચોદયાત, એટલે આપણને શું મળે? અર્નિંગ ફોર ઇક્વિટી. ઓકે એવરીવન, આ ફોર્મેટ બધા લોકોને આવડવું જરૂરી છે. બધા જ લોકો છે એ ખાસ આ ફોર્મેટને કન્સિડર કરે એવરીવન. ચલો જોઈએ છીએ. સેલ્સ આપણે લોકોએ ફાઇન્ડ કર્યું, કેટલું છે? 25 lakhs. તો લખો સેલ્સની સામે 25 lakh. પછી આપણને ગ્રોસ પ્રોફિટ નું એવું કઈ કીધું છે. ગ્રોસ પ્રોફિટ ઇઝ 40% ઓફ સેલ્સ. સેલ્સના 40% ગ્રોસ પ્રોફિટ છે. એટલે સેલ્સ ટોટલ 25 lakh, એના 40% કરો એટલે 10 લાખ ગ્રોસ પ્રોફિટ હોય. તો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કેટલું હોય? 15 lakhs. પછી એડમિનિસ્ટ્રેટિવ ને સેલિંગ એક્સપેન્સ કઈ નથી કીધું, પણ આપણને નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કીધું છે. એટલે કે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ 540 આપ્યું છે. તો આ કેટલું હશે? 460. 10 લાખ માંથી 460 માઇનસ થાય તો જ 540 આવે કે નહીં? તો 540 માઇનસ 10 લાખ કરો એટલે 460 આવી જાય. ઓકે, ઇન્ટરેસ્ટ માટે આપણે જોવાની બેલેન્સ શીટ. બેલેન્સ શીટ જોવો જોઈએ. ડિબેન્ચર કેટલાના છે? ડિબેન્ચર ને બેંક લોન ને એવું તો ખાલી ડિબેન્ચર જ છે. 5 લાખ ના 8%, 40,000 ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. અહીંયા લખી નાખું ઓન ડિબેન્ચર, એટલે તૈયારી કરો ત્યારે ખબર પડે કે આ ઓન ડિબેન્ચર હતું. એટલે કેટલા આવે? 5 lakhs. પછી ટેક્સ કેટલો કીધો છે એવરીવન? રેટ ઓફ ટેક્સેશન 50%. જો અહીંયા કીધો છે આપણને ટોપિકમાં 6 ટોપિક છે, 250. એટલે અહીંયા પણ કેટલા આવશે? 2 ને. હવે પ્રેફરન્સ ડિવિડન્ડ જુઓ કેટલું છે. પ્રેફરન્સ શેર કેપિટલ જુઓ બેલેન્સ શીટમાં 10% પ્રેફરન્સ શેર કેપિટલ 3 લાખ છે. 3 લાખ ના 10% એટલે કેટલા થયા? 30,000. તો ઇક્વિટી શેર હોલ્ડર્સ ને કેટલા મળે? 2,20,000. ક્લિયર એવરીવન? સમજાણું બધાને આટલું? આ ફોર્મેટ પેલા બનાવી લેવાનું, પછી સમ સોલ્વ કરવાના. ચલો પહેલો રેશિયો. હવે બધા રેશિયોસ ફાઇન્ડ કરીએ એવરીવન. સૌથી પહેલો રેશિયો કયો છે? સ્ટોક રેશિયો. શું હતી ફોર્મ્યુલા સ્ટોક રેશિયોની? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ divided by average stock.
ચાલો જુઓ जी કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપણી પાસે કેટલું છે ગાઈસ, હમણાં જ ફાઇન્ડ કર્યું 15 લાખ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક કેટલો થશે? એવરેજ સ્ટોકની ફોર્મ્યુલા શું હતી એ નીચે લખજો તમે લોકો, હું તો અહીં સાઈડમાં લખું છું તમને બતાવવા માટે. ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. ચાલો ઓપનિંગ સ્ટોક કેટલો છે આપણે જો બીજી જ ઇન્ફોર્મેશન એડિશનલ માં આપ્યું કે ઓપનિંગ સ્ટોક છે 250 પ્લસ ક્લોઝિંગ સ્ટોક કેટલો છે બેલેન્સ શીટમાં કોઈ ક્લોઝિંગ સ્ટોક 350 divided by 2 એટલે 3 lakhs થશે એવરેજ સ્ટોક ગાઈસ. તો અહીંયા લખો 3 લાખ રૂપિયા. આન્સર આવ્યો 5 times. સ્ટોક ટર્નઓવર રેશિયો હંમેશા કેમાં આવશે? ટાઈમ્સમાં. 5 times. ક્લિયર? આવડો? એના પછી સેકન્ડ થિંગ, liquid ratio. એની ફોર્મ્યુલા શું હતી? liquid asset divided by liquid liability. આપો એ તન દિખામાં કરવું જોઈએ. ઓપ્શન નહીં આપ્યો. દઈએ દેવું હાલના કોઈના લેક્ચર નથી ને કરાય આવું. કેટલું પેલા ચલો liquid assets divided by liquid liabilities. liquid assets ની ફોર્મ્યુલા શું છે? તો કે કરન્ટ assets માઈનસ સ્ટોક અને liquid liability ની ફોર્મ્યુલા કરન્ટ liability માઈનસ બેંક ઓવરડ્રાફ્ટ. liquid assets ની ફોર્મ્યુલા કરન્ટ assets માઈનસ સ્ટોક અને liquid liability ની ફોર્મ્યુલા કરન્ટ liability માઈનસ બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે એવરીવન, જય દ્વારકાધીશ. ચલો તો હવે કરંટ અસેટ્સ ફાઇન્ડ કરવી પડશે ને, તો સૌથી પહેલા ચલો નીચે વયા જાઓ, ફાઇન્ડ કરો કરંટ અસેટ. અસેટ સાઇડ જાઓ, જોવો કઈ કઈ કરંટ અસેટ છે. લેન્ડ બિલ્ડિંગ તો નો જ કહેવાય, મશીનરી નો કહેવાય, ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ કોઈ ભૂલી ન જાતા, ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ આપણી કરંટ અસેટ છે. ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ 540, સ્ટોક એ પણ આપણી કરંટ અસેટ છે 350, ડેટર્સ કેટલા છે 4 લાખ, બિલ્સ રિસીવેબલ લખવાનું બાપુ, 1 લાખ, પ્રીપેડ એક્સપેન્સ ઇન્કમ ટેક્સ ભલે ગમે હોય પણ પ્રીપેડ છે ને એટલે આપણી અસેટ થઈ ગઈ. કેટલી છે? 220. કેશ બેલેન્સ કેટલી છે ગાઈસ? 120. ટોટલ કરો. કરીએ 30 17,30,000. તારે કેટલા છે? 16 લાખ.
કોઈ હાલ પાછળ 540 પ્લસ 350 પ્લસ 4 લાખ પ્લસ 1 લાખ પ્લસ 220 પ્લસ 21 સતત 20,000. ઓકે હાલો ઈ થયું. પછી કરંટ લાયબિલિટી ફાઇન્ડ કરવાની. ચાલો જુઓ જે કરંટ લાયબિલિટીમાં શું શું છે. પહેલું ક્રેડિટર્સ 2 લાખ, પછી બિલ્સ પેએબલ 120, પ્રોવિડન્ટ ફંડ 40,000, બેંક ઓવરડ્રાફ્ટ નહીં પેલા આને અહીંયા લઈ લેવાય પછી માંથી માઇનસ કરે ને એટલે આપણે કારણ કરંટ રેશિયો પૂછ્યો ને તો એમાં કામ આવી જાય ને. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ પેલા બધું લઈ લેવાય જેટલી કરંટ હોય ને એટલી 20,000. 8 ને 10 ને 4 20 24 ને 26 360 આવે. હા ભૂલ થઈ ગઈ. 460 બરોબર ને. લિક્વિડ એસેટ ને લિક્વિડ લાયબિલિટી બધું કરીએ. ચાલો લિક્વિડ એસેટ એટલે કરંટ એસેટ્સ માઇનસ સ્ટોક. તો કરંટ એસેટ્સ કેટલી છે 17,30,000. हमारे स्टॉक माइनस करिए 3,50,000. ओके लिक्विड लायबिलिटी के लिए भी 460. એમાં બેંક ઓવરડ્રાફ્ટ કેટલો હતો 80. $13,80,000. 380. 13,80,000 divided by 3.63 is to 1. Answer is 3.63 is to 1. This is our right answer. Liquid ratio 3.63 is to 1. Okay everyone. ચલો એના પછી આપણને આવ્યું છે નેટ પ્રોફિટ રેશિયો. ચલો કરો થર્ડ વન. સારું નતું લખું કરંટ હશે એટલે પછી આવો શેર જ છો આમ તો અત્યારે તો હોત તો સીએન સીએસ ને બધું ઘણું બધું બની ગયું હોત. નેટ પ્રોફિટ રેશિયો ફોર્મ્યુલા નેટ પ્રોફિટ upon sales into 100. વિડીયોમાં ચલો નેટ પ્રોફિટ જોવો છીએ ફોર્મેટમાં 250 નેટ પ્રોફિટ. સેલ્સ કેટલો હતો 25 લાખ ના into 100 કેટલા આવ્યા. આન્સર ઇઝ 10%. જય દ્વારકાધીશ. fourth one ઓનરશિપ રેશિયો. આનું કે જીયા ઓનરશિપ રેશિયો પ્રોપ્રાઇટરી રેશિયો ની ફોર્મ્યુલા છે ને બીજું નામ કરી નાખ્યું ઓનર્સ ફંડ ડિવાઇડ બાય ટોટલ રિયલ એસેટ into 100. ચાલો ઓનર્સ ફંડ આપણે અહીં ગોતવાનું છે. તમે લોકો અહીંયા નીચે લખજો. હું અહીંયા તમને ઉપર દેખાય એટલે માટે લખું છું ઓનર્સ ફંડ. ઓનર્સ એટલે કે માલિકના રૂપિયા. ધંધામાં બે પ્રકારના માલિક હોય. એક ઇક્વિટી હોય, એક પ્રેફરન્સ શેર હોય. ઇક્વિટી શેર કેપિટલ 5 લાખ
પ્રેફરન્સ શેર કેપિટલ, ₹3 લાખ, જનરલ રિઝર્વ, ₹4 લાખ, કારણ કે જે રિઝર્વ હોય, જે બચત કરી હોય એ માલિકની જ હોય. પીએનએલ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ, એ માલિકના જ રૂપિયા 340. કોઈ લોસ હોય સામે જુઓ છીએ તો એ માલિકે જ ભોગવવાનો હોય. જો સામે જુઓ છીએ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ નો લોસ છે, દેખાય છે બેલેન્સ શીટમાં આ સાઈડ સાઈડ જો છેલ્લા કેટલો છે 10,000. એ પણ કોણ ભોગવે ગાઈસ? માલિક જ ભોગવે. તો હવે શું થાય છે ટોટલ જુઓ છીએ 5 ને 3 8 ને 4 12 ને 15 40 માંથી 10 ગયા એટલે 15 30. ચલો હવે ટોટલ રિયલ એસેટ, ટોટલ રિયલ એસેટ એટલે શું? તો કે બેલેન્સ શીટ નો જે ટોટલ આવે ને એમાંથી આ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ માઇનસ કરી નાખે, કારણ કે એ તો ફિક્ટિશિયસ છે ને. 25 લાખ બેલેન્સ શીટ નો ટોટલ હતો, એમાંથી 10,000 રૂપિયા ડિબેન્ચર ડિસ્કાઉન્ટ માઇનસ કરી નાખો એટલે બચ્યા કેટલા? 24,90,000 બરાબર છે. ફોર્મ્યુલા મૂકી દો 15,30,000, 15,30,000 divided by 24,90,000 into 100. જય દ્વારકાધીશ. $61.45%. Okay. 44 point something છે એટલે 45 થઈ જાય. થઈ ગયું એવરીવન? ચલો એના પછી કયો રેશિયો માંગ્યો? રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. શું ફોર્મ્યુલા છે? EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, divided by total capital employed into 100. ફોર્મેટમાં જોયા હોય EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કેટલું છે ગાઈસ? 5,40,000. ટોટલ કેપિટલ એમ્પ્લોયડ એટલે શું? તો કે ધંધામાં ટોટલ કેટલા રૂપિયા રોક્યા છે? ટોટલ કેપિટલ એમ્પ્લોયડ એટલે તો કે ધંધામાં કેટલા રૂપિયા રોક્યા છે. હવે કેમ મળે ગાઈસ? તો કે જો મેં એક તો ઓનર્સ ફંડ પેલા કરી લીધું છે, બાકી એને બધું પાછું ફરીથી કરવું પડે કે ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ જનરલ રિઝર્વ આ તે, એટલે ઓનર્સ ફંડ મેં પેલા જ કરી લીધું. 15,30,000 આવતું હતું, બરાબર છે. પ્લસ હવે લોંગ ટર્મ બોરોઇંગ્સ, લોંગ ટર્મ બોરોઇંગમાં એક જ છે 8% ડિબેન્ચર, દેખાય છે? બાકી લોન હોત તો હું લોન ને લે. 8% ડિબેન્ચર્સ. કેટલાના ડિબેન્ચર છે? 5 લાખ. ટોટલ આપણે ધંધામાં રોક્યા છે 20,30,000. 20,30,000. ઓકે એવરીવન? $5,40,000 divided by 20,30,000 into 100. That means 26.60%. જય દ્વારકા. ઓકે બરોબર. ચાલો 6-1 શું પૂછ્યું છે? રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ. યાદ આવે છે? મેં ખાલી કેપિટલ નું કીધું હતું. રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ. જો અહીંયા શબ્દ સમજો કે ઇક્વિટી કેપિટલ ને કેટલા રૂપિયા મળે છે? ઇક્વિટી કેપિટલ ને કેટલા રૂપિયા મળતા હોય? તો કે છેલ્લે જે રૂપિયા મળતા હતા પ્રોફિટમાં, અર્નિંગ ફોર ઇક્વિટી, અર્નિંગ ફોર ઇક્વિટી. ઘણી વખતે ફોર્મ્યુલા લોકો એવી પણ બનાવે છે કે ભાઈ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. એમ કરો તો એ જ વસ્તુ થઈ ને, અર્નિંગ ફોર ઇક્વિટી થઈ. એ કરવું તો એ પણ કરી શકાય.
divided by equity share capital into 100. બરાબર. અર્નિંગ ફોર ઇક્વિટી એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. ઓકે, જો જે છેલ્લે કેટલા રૂપિયા મળ્યા હતા અર્નિંગ ફોર ઇક્વિટી, જો તો ફોર્મેટમાં 220 લાસ્ટમાં અર્નિંગ ફોર ઇક્વિટી 220 અપોન ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે ગાઈસ 5 લાખ છે, જો જે બેલેન્સ શીટમાં ઇન્ટુ 100 બોલે તો 44%. Yeah. Clear everyone? ठीक है ना. એના પછી પૂછ્યું છે છઠ્ઠું ક્રેડિટર્સ રેશિયો. ફોર્મ્યુલા ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ divided by credit purchase into 360. ચલો ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં જુઓ કેટલાના છે 2 લાખ, બિલ્સ પેએબલ કેટલા છે 120. ચલો ક્રેડિટ પરચેસ ફાઇન્ડ કરવા જવું પડશે, ઈ આપણી પાસે નથી તો અહીંયા સાઈડમાં જો હું ફાઇન્ડ કરું છું, તમે લોકો નીચે ફાઇન્ડ કરજો ક્રેડિટ પરચેસ, તમે લોકો નીચે ફાઇન્ડ કરજો, હું તમને બતાવવા માટે અહીંયા સાઈડમાં ફાઇન્ડ કરું છું ક્રેડિટ પરચેસ. જો એક કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ની ફોર્મ્યુલા શું હતી, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક, બે વખતે આપણે આ સમમાં આવું કર્યું હતું, પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ જો આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધો છે, જો જે ઉપર ફોર્મેટમાં 15 lakhs. ઓપનિંગ સ્ટોક આપણને નીચે આપ્યો તો એડિશનલ ઇન્ફોર્મેશનમાં 250 આપ્યું હતો 250. પરચેસ આપણે ગોતવાનું છે ને ક્લોઝિંગ આપણને 350 આપ્યું છે, દેખાય છે આ 350 માઇનસ છે, આ 250 પ્લસ છે, એટલે એનો મતલબ ઓપોઝિટ સાઇન છે માઇનસ થશે. 350 માંથી 250 ગયા એટલે માઇનસ 1 લાખ. બરોબર, આ માઇનસ 1 લાખ છે આ સાઈડ આવી જાય તો પ્લસ 1 લાખ થઈ જાય. કઈ નથી, આપણે 10th માં જે કરતા ને એ જ કર્યું. આ 350 માઇનસ આ 250 પ્લસ એટલે માઇનસ 1 લાખ બચ્યા, માઇનસ 1 લાખ ને આ સાઈડ લઈએ એટલે પ્લસ 1 લાખ. પરચેસ કેટલું આવ્યું 16 લાખ. હવે આપણે કીધું નથી કે કેશ કેટલું ક્રેડિટ કેટલું, આપણે એટલે આપણે એઝ્યુમ કરીએ કે 100% ક્રેડિટ છે. એઝ્યુમ all are credit purchase, all are $3,20,000 divided by 16 lakh into 360, 72 days. ઓકે એવરીવન, દરરોજ ફોર્મ્યુલાની પ્રેક્ટિસ રાખજો, ચેપ્ટર ઈઝી છે, ફોર્મ્યુલા નહીં આવડે તો ચેપ્ટર બીકમ્સ હાર્ડ. જોઈ શ્યામ ને રાધાને ગિયરિંગ રેશિયો. ગિયરિંગ રેશિયો એનો મતલબ તમને સમજાવું તો એ થાય કે તમારા બિઝનેસમાં જેને તમે ફિક્સ્ડ પ્રોફિટમાં કાં તો શેર દેવાનો હોય કાં તો ઇન્ટરેસ્ટ દેવાનું હોય, બરોબર છે, એ હોય, અને બીજી સામે તમારે ઇક્વિટી શેર હોલ્ડર હોય કે જેને કઈ ફિક્સ મળતું હોય નહીં. તો આ જેને ઇક્વિટી શેર ને ફિક્સ નથી મળતું, આ બેને ફિક્સ મળે છે. તો ઇક્વિટી શેરના કમ્પેરિઝનમાં કેટલા લોકો આવા છે, જેમ કે કોણ કોણ હોય, એક તો પ્રેફરન્સ શેર હોય પ્લસ ડિબેન્ચર્સ હોય,
ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર, એટલે કે ઇક્વિટી શેર કેપિટલની કમ્પેરિઝનમાં આવા લોકો કેટલા છે જો જોઈએ. પ્રેફરન્સ શેર કેટલા છે? 3 લાખ. ડિબેન્ચર્સ કેટલા છે? 5 લાખ. અને ઇક્વિટી શેર કેટલા છે? 5. એટલે 8 લાખ ડિવાઇડ બાય 5 લાખ કરો. તમારા માટે અહીંયા નવી ફોર્મ્યુલા છે તો 3 સ્ટાર આપજો. ફોર્મ્યુલાનો અલગ સેશન બનાવ્યો તો એમાં લખી લેજો ગાઈસ. કેટલા દેજો છે? 8 બચે ક્યાં? 8 લાખ જ ને, ખાલી 8 લાખ છે, 3 લાખ જ છે, 350 નથી. 8 ડિવાઇડ બાય 5 કરના ભાઈ ડાયરેક્ટ 1.6. આપણે કઈ લખ્યું નથી એટલે ઇઝ ટુ 1, એટલે કે ઇક્વિટી શેર કેપિટલ 1 રૂપિયો હોય ત્યારે આ બે લોકો કેટલા હોય છે? 1.6 રૂપિયા હોય છે. 16 આવ્યું છે. ચાલો 8 લાખ ડિવાઇડ બાય 3 લાખ 1.6 હજાર. આન્સર ને કરેક્ટ કરજો ગાઈસ. 1.6 છે, 1.16 નથી. ઓકે એવરીવન, ચલો આ સમ પણ અહીંયા આપણને સમાપ્ત થયો. આઈ હોપ કે તમને બધાને આ સમ આવડ્યો હશે. સમ નંબર 33 જોઈએ. જય દ્વારકાધીશ. The balance sheet of Comma Limited as on 31st March 2018 is as under: equity share, general reserve, P&L, 10% debenture, creditor, bills payable, provision for tax, bank order, some fixed assets, stock, debtor, bills receivable, cash balance, and prepaid expense. Total sales: cash sales is 2/5 of credit sales 21 lakh, gross profit આપ્યો, net profit આપ્યો, tax rate આપ્યો અને stock opening આપ્યો. Same to same આના જેવો જ sum છે. From the above information calculate the following accounting ratios and give brief comment on each of them: net profit, debtor ratio, liquid ratio, stock ratio, rate of return on shareholders fund અને debt equity ratio. તો એક કામ કરીએ, હું તમને ફોર્મેટ આખું બનાવી દઉં છું, બરોબર? અને પછી એના આધારે છે એ આપણે લોકો એડિશનલ અને એના આધારે છે હું તમારા લોકોને આપણે અહીંયા ખાલી રેશિયો સોલ્વ કરશું, બરોબર છે? જસ્ટ સોલ્વ કરશું. હું તમને આખું ફોર્મેટ પહેલા બનાવી દઉં. ચલો સૌથી પહેલા તમને લોકોને ટોટલ સેલ્સ છે એમાં કહે છે કે કેશ સેલ્સ ઇઝ 2/5 ઓફ ક્રેડિટ સેલ્સ 21 લાખ. તમને ટોટલ સેલ્સ આપ્યું છે એટલે આપણે ફોર્મેટ બનાવવાની કોશિશ કરીએ પહેલા. ચાલો, સેલ્સ કેટલો આપ્યો છે? 21 લાખ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. સૌથી પહેલા આ ફોર્મેટ બનાવી લેવાનું એટલે આપણને શું મળે ફ્રેન્ડ્સ? ગ્રોસ પ્રોફિટ માઇનસ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સેલિંગ એક્સપેન્સીસ એટલે આપણને શું મળે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એમાંથી સૌથી પહેલા શું માઇનસ થશે ગાઈસ? ઇન્ટરેસ્ટ. એટલે આપણને શું મળે? અર્નિંગ બિફોર ટેક્સ. એમાંથી હવે શું માઇનસ કરશું ગાઈસ? પાછું ટેક્સ. એટલે આપણને શું મળે? પ્રોફિટ આફ્ટર ટેક્સ, અથવા તો એને આપણે શું કહીએ? નેટ પ્રોફિટ. માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ એટલે આપણને શું મળે ફ્રેન્ડ્સ? અર્નિંગ ફોર ઇક્વિટી. ક્લિયર બધાને? ઓકે, તમને ગ્રોસ પ્રોફિટ ઓલરેડી આપ્યો છે 7,50,000, તો અહીંયા ગ્રોસ પ્રોફિટ ની સામે લખો 750. ચલો 21 લાખ માઇનસ 750 કરો, 13,50,000. એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કેટલો હશે? 13,50,000. ક્લિયર? પછી નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ અને ટેક્સ તમને 480 આપ્યો છે. તો 750 માઇનસ 480 કરો. ચલો 270. એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સેલિંગ કેટલા આવશે? 2 લાખ ને 7.
ઇન્ટરેસ્ટ માટે મેં તમને પહેલા કીધું શું જોવાનું, બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં જુઓ 10% ડિબેન્ચર દેખાય છે, 6 લાખ ના 10%. બચ્યા કેટલા? 4 ને 20. એના પછી કેટલા? 50%, 2,10,000. એટલે બચે કેટલા? 2 ને 10. ચલો પ્રેફરન્સ શેર કેટલા છે? પ્રેફરન્સ શેર છે કઈ? કઈ. અર્નિંગ ફોર ઇક્વિટી કેટલું એવું? 2 ને. ચલો હું હવે ખાલી રેશિયો સોલ્વ કરાવીશ, બરાબર? હોમવર્કમાં તમારે કરવાનો છે ગાઈસ. અત્યારે વિડીયો ખતમ થાય એટલે પૂરો કરી જ નાખજો. ઓકે, ચલો પેલું જોઈએ, નેટ પ્રોફિટ રેશિયો. ફોર્મ્યુલા નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. તો અહીંયા જુઓ નેટ પ્રોફિટ 2,10,000 ડિવાઇડેડ બાય 21 લાખ ઇન્ટુ 100. 10% થશે. લખો બાજુમાં 10%. હવે જો એ લોકોએ ગણી નાખ્યો છે 12%, તમારે આવ્યો 12%. સારું કહેવાય કે ખરાબ કહેવાય? ખરાબ જ કહેવાય ને, બરાબર છે? કે જે મિનિમમ સ્ટાન્ડર્ડ હતું એના કરતા તમને લોકોનો રેશિયો ઓછો આવ્યો છે. So it is not good for the company that could not achieve the minimum standard 12%. એવું તમારે કોમેન્ટ લખી નાખવાની તમારી રીતના, બરાબર છે? ચલો સેકન્ડ થિંગ શું આપ્યું છે? ડેટર રેશિયો. શું હતી ફોર્મ્યુલા ડેટર રેશિયોની? ડેટર પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડેડ બાય ક્રેડિટ સેલ્સ ઇન્ટુ 360. ચલો ડેટર્સ બેલેન્સ શીટમાં જુઓ કેટલા છે? 120 plus 180. into 360. ક્રેડિટ સેલ્સ આપણે ગોતવાનું છે. જો કઈ રીતના મળશે આપણને કહે છે, આગળ ઇન્ફોર્મેશન જુઓ કે ટોટલ સેલ્સ એમાં ઇન્ટુ બ્રેકેટ કહે છે કેશ સેલ્સ ઇઝ 2/5 ઓફ ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ હોય ને એના 2/5 કેશ સેલ્સ છે. હવે જો હું એમ કહું કે ક્રેડિટ સેલ્સ આપણે 10 રૂપીસ એઝ્યુમ કરી લઈએ, બરોબર છે? 10 રૂપીસ. તો કેશ સેલ્સ કેટલા હોય? જો 5 છે ને 5 થી ડિવાઈડ થઈ શકે ને એવું મેં લીધું, બરોબર છે? તો ક્રેડિટ સેલ્સ ના 2/5 હોય ને એટલે ક્રેડિટ સેલ્સ 10 રૂપીસ એના 2/5 કરો, 5 2 10, 4 રૂપિયા હોય. તો ટોટલ સેલ્સ કેટલું થાય? 14 થાય. સમજાણું? લખી નાખો. આ 5 થી ડિવાઈડ થઈ કે એટલા માટે મેં 10 ને તમે 100 એઝ્યુમ કરો, કદાચ 100. ચાલો 100 એઝ્યુમ કરો. તો 100 into 2/5 કરો એટલે 20, 40 રૂપિયા થાય. તો અહીંયા કેટલા આવે? 140. તમારે જે એઝ્યુમ કરવું હોય, બરોબર છે? હવે 140 તમને 21 લાખ આપ્યા છે, તો 100 એ કેટલા? ચાલો ત્રિરાશી મૂકી દો. 21 લાખ ગુણ્યા 100 ડિવાઈડ બાય 140. $15 lakhs આવે. ક્રેડિટ સેલ્સ કેટલું આવશે? 15 લાખ. ફોર્મ્યુલા મૂકી દો, વાત થઈ જાય પૂરી. 120 plus 180 divided by 15 lakh into 360. 72 days. Answer 72 days. Clear? હાલો, સારું કહેવાય કે ખરાબ કહેવાય? એ લોકો ઇન્ડસ્ટ્રી એમ કે 60 દિવસે રૂપિયા મળી જવું જોઈએ અને તમને રૂપિયા 72 દિવસે મળે છે. ખરાબ કહેવાય ને? તમારો ઇન્ટરેસ્ટ જાય છે. ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ કંપની, બરોબર છે? થર્ડ વન કયો રેશિયો છે? લિક્વિડ રેશિયો. શું ફોર્મ્યુલા હતી? લિક્વિડ એસેટ અપોન લિક્વિડ લાયબિલિટી. લિક્વિડ એસેટ કેમ મળે? કરંટ એસેટ્સ માઇનસ સ્ટોક અને કરંટ લાયબિલિટી માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. ચાલો હું તમને બેલેન્સ શીટમાં લખાવી દઉં. તમે લખી નાખો કોને કરંટ એસેટ્સ કહેવાય, બરોબર? બેલેન્સ શીટમાં લખાવું છું, લખો તમે કોને કોને કરંટ એસેટ્સ કહેવાશે. પેન્સિલ થી લખજો.
તો ડેટર ને કરંટ અસેટ્સ એટલે સીએ, બિલ્સ ઇઝ વેલ કરંટ અસેટ્સ સીએ, સ્ટોક ઉપર ભૂલાઈ ગયું કરંટ અસેટ, કેશ બેલેન્સ એ કરંટ અસેટ, પ્રીપેડ એક્સપેન્સ કરંટ અસેટ. એટલે કરંટ અસેટ્સ નો ટોટલ કરો કેટલો થાય છે 3 લાખ. હું તો 38 lakhs માંથી 27,75,000 માઇનસ કરાવું 10,25,000. કરંટ અસેટ છે 10,25,000. 25,000 એમાંથી સ્ટોક 3 lakhs માઇનસ કરી નાખો. કરંટ લાયબિલિટી કેટલી છે જોવો જોઈએ. લખી નાખો બેલેન્સ શીટમાં જ. ક્રેડિટર્સ ની સામે કરંટ લાયબિલિટી, બિલ્સ પેયેબલ કરંટ લાયબિલિટી, પ્રોવિઝન ફોર ટેક્સ કરંટ લાયબિલિટી અને બેંક ઓવરડ્રાફ્ટ કરંટ લાયબિલિટી. બધાની સામે ક્રેડિટર કરંટ લાયબિલિટી, બિલ્સ પેયેબલ કરંટ લાયબિલિટી, પ્રોવિઝન ફોર ટેક્સ કરંટ લાયબિલિટી, બેંક ઓવરડ્રાફ્ટ કરંટ લાયબિલિટી. 3 ને 1 4 ને 5 ને 3 8 8 lakhs માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે 3 lakhs. એટલે 10,25,000 માઇનસ 3 lakhs 7,25,000 divided by 5 lakh. 1.45:1. કરંટ અસેટ્સ ની કમ્પેરિઝનમાં તમારી કરંટ જે લિક્વિડ અસેટ્સ છે એ કેટલી છે 1.45 છે. પણ સ્ટાન્ડર્ડ રેશિયો શું છે 1:1. તો સારું કહેવાય, આ સારું કહેવાય કે લાયબિલિટી જ્યારે 1 રૂપિયો હતી ત્યારે એની અસેટ 1 રૂપિયો છે, પણ આપણી જ્યારે લાયબિલિટી 1 રૂપિયો છે ત્યારે આપણી અસેટ્સ કેટલી છે 145. એટલે એનો અર્થ આપણી સેટિસ્ફેક્ટરી આપણે સારી છે. બરોબર. સ્ટોક રેશિયો સોલ્વ કરાવવાનું કીધું પણ ઓલમોસ્ટ સમ મેચ કરાવી દીધો. શું ફોર્મ્યુલા હતી? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અપોન એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઓલરેડી જો ફોર્મેટમાં ગોઈતું છે આપણે. કેટલું આવ્યું જોવો જોઈએ 1350. એવરેજ સ્ટોક કેમ મળ્યા? ઓપનિંગ એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ અપોન 2. ચલો ઓપનિંગ કેટલો છે આપણને ડિટેલમાં કીધું કદાચ નીચે 240 પ્લસ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં હોય ક્લોઝિંગ જોઈએ 3 લાખ divided by 2. 540 divided by 2 that means 270. 13,50,000 divided by 2,70,000 that means 5 times. કરો guys. Everyone clear? એના પછી રેટ ઓફ રિટર્ન ઓન શેર હોલ્ડર્સ. જો શેર હોલ્ડર્સ ફંડ, ચલો કોમેન્ટ તો જુઓ. આ લોકોનું 5 ટાઈમ્સ, આપણું 5 ટાઈમ્સ, તો કોઈ ચેન્જીસ છે નહીં. સેટિસ્ફેક્ટરી. રેટ ઓફ રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ. રેટ ઓફ રિટર્ન ઓન શેર હોલ્ડર્સ એટલે બે નો ભેગો આવી જાય કે શેર હોલ્ડર જે બે છે એ બે ને કેટલા રૂપિયા ભેગા મળે છે. શેર હોલ્ડર્સ એટલે બે, ખાલી ઇક્વિટી નથી. એટલે બે ને મળતા હોય પ્રોફિટ આફ્ટર ટેક્સ હોય. ફોર્મ્યુલા લખો. પ્રોફિટ આફ્ટર ટેક્સ divided by shareholders fund into 100. હવે આ જે શેર હોલ્ડર્સ ફંડ છે ગાઈસ, બરોબર છે, તે આપણે ગોતવું પડશે. શેર હોલ્ડર ના કેટલા રૂપિયા છે બિઝનેસમાં. અહીંયા હું સાઈડમાં લખું છું, તમે નીચે લખજો. શેર હોલ્ડર્સ ફંડ. કોણ કોણ શેર હોલ્ડર ફંડમાં કેટલા કેટલા રૂપિયા છે? પેલા તો ઇક્વિટી શેર 15 લાખ માલિકના રૂપિયા. શેર હોલ્ડર ફંડ ને આપણે ઓનર્સ ફંડ પણ કહી શકીએ. પ્લસ જનરલ રિઝર્વ ફંડ. રેશિયો એ નહીં હો, રેશિયોમાં ટોટલ રિયલ એસેટ નહીં, શેર હોલ્ડર્સ ફંડ જ આવશે. જનરલ રિઝર્વ 6 લાખ પ્લસ પીએનએલ, એ માલિકના જ રૂપિયા કહેવાય ને, ક્રેડિટ સાઈડ હોય તો 3 લાખ. બસ બીજું કઈ નથી. સામે જો લોસ કેવું કઈ નથી 24 લાખ. ચલો પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો આવ્યો હતો? એટલે કે નેટ પ્રોફિટ. કઈ નહીં, નેટ પ્રોફિટ ટેક અલગ જ હતો. 2 લાખ ના ના 250. નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ 250. હે
આગળનો નથી જોતો ને અચ્છા અહીંયા આગળ વયો ગયો 210 divide by 24 lakh into 100 8.75%. જોઈએ એ લોકો કેટલા એ લોકો કેટલા છે 10% છે તો આપણે ઓછું કહેવાય આઈડિયલ છે એના કરતા ઓછું છે જો એને એ લોકોએ કોમેન્ટ પણ લખીને જ આપી છે ડેપ્ટ ઇક્વિટી રેશિયો છેલ્લો રેશિયો ડેપ્ટ ઇક્વિટી રેશિયો શું ફોર્મ્યુલા લોંગ ટર્મ ડેપ્ટ long term debt divided by equity shareholders fund. ચલો લોંગ ટર્મ ડેપ્ટ કેટલું છે ધંધામાં એટલે કે ડિબેન્ચર્સ લોંગ ટર્મ ડેપ્ટ એટલે કે ડિબેન્ચર કેટલા છે 6 લાખ ના જો બેંક લોન હોત તો એ પણ લોંગ ટર્મ ડેપ્ટ જ કહેવાય ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર હોલ્ડર ફંડ કેટલું છે હમણાં જ આપણે પૂછ્યું હતું કેટલા હા 24 લાખ into 100 नहीं यार परसेंटेज का 25% એ લોકોનું કેટલું છે 30% તો આ પણ શું કહેવાય આઈડિયલ કહેવાય નહીં એના કરતા ઓછું છે એટલે કે લોંગ ટર્મ ડેટ છે ઇક્વિટી શેર હોલ્ડર કરતા ઓછું છે બરોબર એટલે સારું કહેવાય રિસ્ક ઓછું છે બરોબર રિસ્ક લેસ ચલો સમજાણું એટલું બધાને ગાઈસ આઈ હોપ કે તમને લોકોને મજા આવી ગાઈસ હવે આપણે મળશું આવતીકાલે સેમ ટાઈમે ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ